ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવાનું ચાલુ છે ત્યારે ઉકાઈમાંથી સતત પાણી છોડાતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. તાપી નદીના તમામ ઓવારા પાણીમાં થયા છે ગરકાવ. સાથે સાથે સુરતના નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં થયા છે ગરકાવ. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવાનું ચાલુ છે. ઉકાઈમાંથી સતત પાણી છોડાતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. તાપી નદીના તમામ ઓવારા પાણીમાં ગરકાવ થયા છે. સાથે સાથે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે નાનપુરા કાદરશાની નાળમાં પાણી ભરાયા છે, જેને લઈને સ્થાનિકોને થઈ રહી છે હાલાકી. પાણી ભરાતા બાળકોને શાળામાં મોકલવામાં પણ પરેશાની થઈ રહી છે અને કાર અર્થે બહાર જવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને લોકોને ગાડીઓ પાણીમાં તણાઈ છે. હાલ તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે. હાજી, મારું નામ ફાતિર અબ્બાસ સૈયદ છે. સુરતની આ કઈ જગ્યા કહેવાય છે? આ આપણે નાનપુરા કાદરશાની નાલ વિસ્તારમાં ઉભા છીએ. શું છે કે આજે અહીંયા પાણી આવવાના કેટલા વર્ષોથી સમસ્યા ચાલે છે અને શું છે આ પરિસ્થિતિ? અહીંયા જે છે તે આપણે ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ વધી જાય છે, તો એ સપાટીથી ઉપર જવાને લીધે અહીંયા લો લાઈંગ એરિયામાં પાણી ભરાઈ જાય છે. સુવેજ સિસ્ટમ બંધ કરીને એ લોકો ડેમમાંથી પાણી છોડે છે કે વોટર રિવર્સ ના આવે એટલા માટે ડ્રેનેજ સિસ્ટમ બંધ કરવામાં આવે છે. તો આ બધું ગટરનું પાણી જે છે રિવર્સ આવે છે. અહીંયા કેટલી તકલીફ છે અહીંયા જે છે તે લગભગ હું અહીંયા 12-13 વર્ષથી રહું છું. દર વર્ષનો આ જ કથા છે. દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જાય છે. 4 થી 5 દિવસ, કોઈ વાર 7 દિવસ સુધી ભરાઈ રહી છે પાણી. ને અહીંયા જે છે લોકોનું રોજનું જે જીવન છે આ તમે જોઈ શકો છો. આ લોકોને બિચારા રાશન પાણી જે આખા 4-5 દિવસનું છે એ લોકોને ભરી લેવું પડે છે. લોકોનું ઓફિસનું નુકસાન થાય છે, કામ પર જવાનું, ધંધાનું નુકસાન થાય છે, બચ્ચાઓનું સ્કૂલનું નુકસાન થાય છે. ને કોઈને કઈ મેડિકલ કઈ સમસ્યા હોય તો એ બી લોકો બહાર જઈને નથી શકતા ડોક્ટર પાસે. ને અહીંયા જેવું લેવલ વધે છે અહીંયા તે પાવર સપ્લાય કટ થઈ જાય છે. તો 4-5 દિવસ જે છે તમારે પાવર વગર અહીંયા કાઢવા પડે છે. ને એ ઉપરાંત જે છે લોકોની જે ગાડીઓ છે તમે જોઈ શકો છો ગાડીઓનું નુકસાન થાય છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.